તારીખ 15 ઓગસ્ટના રોજ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, રેલી સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। ત્યારે ભરૂચ શહેરમાં બીએનએસ ગ્રુપના સ્થાપક વૃષભ પટેલના માર્ગદર્શન હેઠળ દૂધધારા ડેરીથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા હેતુસર સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અંગદાન એ જ મહાદાનના સંકલ્પ સાથે આયોજિત બાઇક રેલી શહેરના શીતલ સર્કલ, સ્ટેશન રોડ, પાંચ બત્તી, શક્તિનાથ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ સ્ટેચ્યુ પાર્ક ખાતે બાઇક રેલીને સમાપન કરવામાં આવી હતી। આ પ્રસંગે બીએનએસ ગ્રુપના સ્થાપક ઋષભ પટેલ, પ્રમુખ તીર્થ પટેલ, ભરૂચ નગરપાલિકાના દેવેન્દ્ર વસાવા, ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ, શક્તિસિંહ પરમાર, હેમદીપ પટેલ, ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત 100થી વધુ ગણેશ મંડળના સભ્યો અને સામાજિક સંસ્થાના આગેવાનો બાઇક રેલીમાં જોડાયા હતા। ભરૂચની રાષ્ટ્રપ્રેમી જનતાને સૌપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, સ્વતંત્રતા પર્વ એક એવો અમૃત મહોત્સવ છે જેની ઉજવણી હંમેશા થવી જોઈએ। આપણા વીર શહીદો, ભારત માતાના સપૂતોએ જે તત્કાલીન સમયે જે બલિદાન આપ્યું હતું તે આજની જનરેશન એટલે કે જેનઝીને ખબર પડે એ હેતુથી આજ રોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા એક બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો રૂટ દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થઈ શીતલ સર્કલ, શીતલથી સ્ટેશનથી પાંચ બત્તી અને પાંચ બત્તી બાદ સ્ટેચ્યુ પાર્ક ખાતે આ યાત્રા પૂર્ણ થવાની છે। આ યાત્રાનો મુખ્ય હેતુ એ જ છે કે આજની જનરેશન એ ખોટા માર્ગે ન દોરાઈને રાષ્ટ્ર પ્રેમ સાથે જોડાય, રાષ્ટ્રના બલિદાનની ભાવના એમની અંદર પ્રેરિત કરે અને ખાસ સમાજને સેવામાં ઉપયોગી નીવડે, બસ એ જ અભ્યર્થના છે। સાથે સાથે અમે આ યાત્રામાં અંગદાનનો હેતુ અમે એક લોકો સમક્ષ મૂક્યો છે। આપણે સૌ જ્યારે પણ આપણા કોઈ સ્વજનો બ્રેન ડેડ થાય તો આપણે ચોક્કસપણે આપણા અંગો બીજા લોકોમાં જીવન આપે એ પ્રમાણેનું કામ કરવું જોઈએ। માનનીય દિલીપ દાદાના સાનિધ્યમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। આજની આ યાત્રામાં અમે ખાસ એ હેતુ પણ સાર્થક કરવા લોકોને જનજાગૃતિ લાવવા માટે મેસેજ આપ્યો।